પોતાના નાનકડા સુંદર એવા કાચા મકાનમાં રહેતી સુમિત્રા બેઠી હતી. બાજુમાં ફૂલ ખીલેલા હતા, જે કોઈને પણ ગમી જાય એવો આકર્ષિત ખૂબ જ નજારો હતો. પણ સાપુ વાંચવાનું તેમને મન લાગી રહ્યું ન હતું. એક જ તેમના અંકિત રાહ જોઈને ઘેરીને બેઠી હતી. અંકિત આવવાનો હતો ને કોઈ મોહિનીને સાથે લઈ આવવાની વાત પણ કરી રહ્યો હતો. ઘણા બધા સવાલ સુમિત્રાને મગજમાં ફરી રહ્યા હતા. આજે સુમિત્રા પોતાના વિચાર મુજબ ખોવાયેલી હતી. આજે તેમને મગજ કે એને મન ક્યાંય ન લાગતું હતું. શ્રીમતી સુમિત્રાબેન જે ગામની પ્રાથમિક શાળામાં ટીચર હતા. તેઓ રિટાયર થયા પછી એક ગામમાં તેમણે ખૂબ જ નામ અને સન્માન મેળવી હતી. સુમિત્રા ક્યાંથી આવ્યા હતા અને ક્યાં રહેવા આવ્યા હતા, ગામને કોઈને ક્યારેય પૂછવાની હિંમત ન હતી. તેનું કારણ હતું ગામના સર્વ સરપંચ જમીનદાર પ્રતાપસિંહ, તેમના શ્રીમતી શીતલ અને તેમના મમ્મી કાવેરીબા અને પ્રતાપસિંહ સુમિત્રાને તે પોતાની બહેન માનતા હતા. અને ફક્ત બહેન માનતા ન હતા, પણ બહેન જેવો સ્નેહ પણ કરતા હતા. સુમિત્રાબેન ગામની મંદિરની બાજુમાં મકાનમાં તેમને સવિતા સાથે જ રહેતા. અને જ્યારે સવિતાબેન સાંભળવામાં અસમર્થ થાય તો બધી જ જવાબદારી તેમણે પોતાના ઉપર લીધી. રિટાયર લઈ લીધું અને સુમિત્રા મંદિરની બાજુનું પોતાના ઘરમાં રહેતા હતા. વર્ષોથી જૂની કામવાળી સાથે રાખતા, જે બધું જ કામ કરતી હતી. ઘરે સુમિત્રાનો પુત્ર અંકિતનો પણ જન્મ થયો હતો. આજથી લગભગ 25 વર્ષ પહેલાં આખા ગામમાં એવી વાત ફેલાઈ કે સુમિત્રાના પતિ કોઈક બીજી સ્ત્રી સાથે પ્રેમ હોવાથી પછી તેમને ઘરેથી કાઢી મૂક્યા હતા. ત્યારે સુમિત્રાને અંકિત થવાનો હતો. તે વખતે શીતલ તેમની પોતાની શરણમાં રાખ્યા હતા. ત્યારથી અત્યાર સુધી ત્યાં જ રહે છે. આજે અંકિત વિદેશમાંથી કોઈ કંપનીમાં કામ કરે છે. તેને મુંબઈની કોલેજમાં પોતાનું ભણતર પૂરું કર્યું. પોતાના ભણવાનો બધો ખર્ચના બાળકો માટે ટ્યુશન આપીને પોતે જ કાઢ્યો હતો. ખૂબ જ સારા માર્ક્સથી પાસ થયો હતો અને તે નોકરી પણ ખૂબ જ જલ્દી મળી ગઈ હતી. આજે એમની પત્ની સાથે મોહિની પણ આવવાની હતી. આ સાંભળીને સુમિત્રાને ગભરાહટ અને બેચેની થઈ હતી. એક જ ખૂબ કઠિન નહીં, તેમણે આ સમજ લઈ લીધું. આજ સુધી જે મેં અંકિતને નથી કહ્યું તે બધું હવે હું તેને કહી દઈશ. આજ સુધી મેં પોતાના દીકરાની પોતાની હકીકતથી દૂર રાખ્યો. મારી હકીકત ગામવાળાને પણ ખબર નથી. મારી હકીકત આ ગામમાં જો કોઈ જાણે તો તેમ શીતલ અને પ્રતાપભાઈ હતા. આ બંને સિવાય હું આજે અંકિતને બધું જણાવી દઈશ. સુમિત્રાના વિચારોને કોઈ વાંધો નથી. તેઓ ખુરશી પર માતાનો ટેકો લઈને આંખો બંધ કરીને વિચારી રહ્યા હતા. પ્રેમ આ દુનિયામાં એક પવિત્ર વસ્તુ છે. એક સુગંધ છે, જેને જો પ્રેમ કરવાવાળા બને અને સમજે કરે તો ઠીક છે, અને જો બંનેમાંથી કોઈ પણ બેમાં પ્રેમ, ત્યારે બીજા વ્યક્તિ માટે પ્રેમ ભૂલ સાબિત થાય છે. સુમિત્રા આવું વિચારી રહ્યા હતા. ત્યારે જ તેમના કામમાં મીઠો અવાજ પડે. મમ્મી, આ અંકિતનો અવાજ હતો. તેના પ્રેમ દ્વારા સવારે સુમિત્રાને ચોંકાવી દીધા. તેઓ એકદમ ઉઠીને ઊભા થઈ ગયા. તરત જ પોતાના દીકરાને બાથમાં લઈ લીધો અને ખૂબ જ આશીર્વાદ આપ્યા. પછી પૂછ્યું, મોહિની ક્યાં છે? તું તો કહી રહ્યો હતો કે હું મોહિની મારી સાથે આવશે. સુમિત્રાને દરવાજા તરફ નજર નાખી. રસોડામાંથી શીતલ પણ આવી ગઈ હતી. વિદેશ નથી મમ્મી, આ ગામડું છે. એવી કોઈ અજાણી છોકરી સીધી ઘરમાં લઈ આવી બદનામીનું કારણ બને છે. એટલે મંદિરમાં મહેમાનવાળા રૂમમાં પૂજારીને કહીને ત્યાં રોકીને આવ્યો છું. પૂજારી છે, તેનો હાથ મોં ધોઈને અને મીઠું દૂધ આપ્યું છે ને નાહી ધોઈને ખાઈ લેશે, થોડો આરામ કરશે, પછી તમને મળવા આવશે. સુમિત્રાબેનને અંકિતને પોતાની પાસે બેસાડીને મારે તને કંઈક કહેવું છે.
બેટા, આજે હું તને મારા જીવનની હકીકત બતાવવા જઈ રહ્યો છું. મેં તને ક્યારે નથી કહી તો મોહિની લઈને આવે તો તેની સાથે લગ્નની વાત કરીશ અને મારી સાથે ઓળખાણ કરાવીશ. ત્યારે પણ આ જાણવું જરૂરી છે. મારી જિંદગી શું હતી અને શું છે, આપણે કોણ છે, અહીંયા ગામમાં કઈ રીતે આવ્યા, ત્યારે જાણવું જરૂરી છે કે તારું મારું હકીકત શું છે. મોહિની, લગ્ન કરવા નહીં તો તને મરવા લઈ આવ્યો છું. તો તારા અને સંબંધ સચવા. એટલે પછી થોડીવાર પછી અંકિત જ્યારે મોહિની સાથે લાવ્યા હતા અને જ્યારે સુમિત્રાએ કહ્યું કે અંકિતના પિતાએ મને ઘરેથી મારા સાસરીમાં મને રાખી ન હતી, હું મારા જીવનમાં રહીને જીવન વિતાવેલું. પરંતુ જ્યારે મોહિનીએ કહ્યું, મારે તમારા વિશે કશું જાણવું જરૂરી નથી, અમે તમને અમારી સાથે લઈ જઈશું અને પછી ખૂબ સેવા કરીશું. અને પછી વિદેશમાં જઈને સુમિત્રા અને અંકિત અને મોહિની ખુશીથી જીવન જીવવા લાગ્યા. એટલે જીવનમાં પહેલાં દુઃખ તો પછી સુખ આવતું હોય છે.